માર બેટા કાંઈ વિડીયો છે ને જોરદાર પાન જોવે મજા આવે દાંત કાઢાડે એવું ભૂલે મજા આ હું તમે કરો આ બર્તન માન હું લઈને આવી હાવ અને તમે મફત મોંઘા ભાવના બર્તન બાળો એ એક તો અત્યારે ગેસના બાટલામાં ઘરો એને થાતો અને માન લાકડા લાવી એમાં તમે ઓલો હતો પણ જગવા દેન ઘડીક માન તપે હે ઈ જણા એ શાક કરવાનું છે તમને બે શાક બનાવવાનું કીધું હે આ ઈંધણા બારવાનું નથી કીધું અરરરરર કેવો ઘરવાળો ભટકાનો છે ઈ નથી ખબર પડતી એ હું દેખાડો કરીમાં લે આ શાક મૂકી દેવો હવે તારે દેખ તો માથાકૂટ નહીં ખૂટે મારે એ પેલા એ તમને કાઈ ખબર નહીં આપણા ગામમાં ઓલો મગનો નોર્યો ઈ વિદેશથી વહુ લાયો અસલ મજાની રૂપાળી એવી મેં નથી જોઈ પણ ઓલા ડોંગલામાં કહેતા હતા એમ એ પેલા એ તમે રોટલા હોતારે કરી નાખજો હું જોઈ જાવ હો કાઈ ગા મગનાની વહુ લે એટલે પણ રોટલા તો કરતી જા મને શા હારા આવડે છે એ જેવા આવડે એવા એ તમે ખાઈ લીજો હું કિરુડી ગીરે જાઉં છું હું કિરુડી મે જાય જોવા એ કેવી છે કાળી હે કે રૂપાળી મગનો તો કારા કારા લીંડા જેવો હે પણ કેવી વહુ લાયો ઈ નથી ખબર એ મારે તો જોવા જાવું છે વહુ નવી એટલે પણ હા ભાઈ તો ખરી લે બોલ હા ઓલી નવી બહુ જોવા હાટવા રોટલા કરવા ન રે હવે મારી હાથે ને તે ટીપા પર શું કરવું આ તારા બાપ ઓલો જમાઈ તને આ પૈણવાય નહીં આવે મારી માં આટલા ટોલા છે તે બા નો આવે કાઈ ને તમ ટોલા કાઢો ને સાણા મુના એ બા આશીર્વાદ આપો આ લે બટા અત્યારે તને સંભાતી માં દીકરી એ બા ને પગે પડ હાય મમ્મીજી બટા કોણ છે મગના એ બા એ હું તમને કહેતા ભૂલી ગયો એ મેં લગન કરી લીધા હે બેટા તું વિદેશ વાળી છોડી પૈણી ના ઠીક લે હારું હારું તે હું આટલી થારી લઈ આવું ત્યાં ઘરમાં ન હતા આટલી ઉતાર્યા વગર હો વિદેશી ભાભી એ હા બા એ અહીંયા મેં લગન કરી લીધા હા તે આઈને ઉભા રહી જાઓ આટલી વખત ઘરમાં ન હતા હું થારી લેતી આવું એ હા એ ભાભી એ તમને અમાર ગામ કેવું લાગ્યું व्हाट नॉनसेंस ये क्या बोल रही है मेरे को कुछ समझ में नहीं आ रहा એ આ માર બોન હે કારી એ બધા જ નાની હે એ હું કે હે ભઈલા એ તું ઘરમાં જા હું મોકલું હું ઈને એ હાલો ભાભી તમે ઘરમાં मैं कुछ समझती नहीं हूँ कुछ क्या बोल रही है ના પાડે કે ભાભી એ તારું ઈ કાઈ નહીં સમજે તું ઘરમાં જા એ હાલ હાલ ભઈલા ए बेबी मैं यहाँ पे रह के क्या करूँगी मेरे को तो इसकी भाषा कुछ समझ में ही नहीं आती है ये सासू मम क्या बोलती रहती है और धुआं धुआं करती रहती है એ બા અહીંયા આવો अभी तुम तुम्हारी मॉम को क्यों बुला रहे हो એ સાંભળો એ મારે હવે જાવું પડશે વિદેશમાં નોકરીએ अरे बताइए आयो से ना घर में न થાય ને પાછો ઉયો જાવે એ હા અહીંયા કામ જાદુ છે એ દીકરા આને હું આનું કઈ સમજતી નથી બેજી આને ભેગો રે મને તું શીખડે તો કઈ આવડે મને એ હરી હરી બધું તમે સમજી જશો એ બેરી એ હું જાઉં છું વિદેશમાં હો बे पर मैं यहाँ पे क्या करूँगी मेरे को भी साथ में ले चलो मेरे को नहीं रहना ये गांव कितना छोटा है मेरे को यहाँ पे मजा नहीं आ रहा है એ બા એ હાસવજો હવે તમે અને ફોન બોન કરતી રહીજે હો મને પણ આ શું મત ખાવાનું માંગે હે એ ખાવાનું ન માંગતી તમે થોડાક દી પછી બધું સમજી જશો हालो कौन से बता એ હાલે मेरे को इस पे पास के बहुत बदबू आ रही है मैं ऐसी बदबू में कैसे रहूंगी मैं तो बेहोश हो जाऊंगी એ ઈ કારીને ટોલા વીણતા હતા તઈ हाँ એ ઈની બાઈસ આવતી છે આને हाँ तो विदेश से पास आए ने हाँ। એટલે ના ટોલન તેલ લેતો આવજો બેટા ભૂલ એ વાંધો નહીં એ આને ધ્યાન રાખજો હરખી હો हो हालो बेटा अब मेरे को फोन करते रहना मेरे को तो यहाँ पे ऐसा ही नहीं लगता है मैं कहाँ आके घुस गई हूँ पानी पीऊं तुम्हारे हालो दो पानी हाल ये किरुडी तोय काया का ये पण રેખી ઊભી તો રે તું મન ઢળીને જાસ છે ઈ તો કે એ કિરુડી ઓલો કાયડો બિલાડો નોયરો મગનો સિટી મારે તો હા એ તારો હગો બહુ લાયો વહુ એ મગનો કારો વહુ લાયો હા અને પાછી તો કેવી હે ખબર હે એ ધોરી ફૂલડા જેવી એ ગામના આખી વાતો કરે હે એ હાલ જોવા જાય મારા બાપ તો જોવા જાવું છે હાલ કરે એટલે યાર એક
રેખલી આપણે અહીંયા જાઈશું તો આપણને ગાયરું તો નહીં દે ને હવે ગાયરું સુઈ ની માનો તંબુરો દે આપણને સિટી ની જે ગાયરું દીશે આપણને અલી રેખલી એ દઈલીન લેક્યું જાય એ ગાયરું દઈલીન દીશે આપણને નહીં દે એ હાલી મત એ દઈલી એલા યા ના કાઈ ખા આઈ એ શું મારી મારી રાયડું નાખો એ માર હાવ સાંભળી જશે ને તો ધોકો લઈને બહાર આવશે એવું ફર્યું વારતી હતી એ દઈલી એ તને કાઈ નવીન માં આપણા ગામમાં હે ખબર હે એ ના મારી માં એ મને તો માર હાવ ઘર બારીએ ન નીકળવા દેતી કે એમાં મને શું ખબર હોય એ ઓલો મગનો રહ્યો ને ઈ સિટી ની બઈ લાયો અને કેવી પાછી તો આમ જો એના મોટા હામું જો તો ફૂલડા જરે એવી તો રૂપારી એ ઓલો મગનો ઓલ બાલુડો છે ને છોકરો હા હા ઈવડો ઈ ઓલો કારો કારો આપણે કાયમ દાંત નત કાઢ્યો કે આને કોઈ દી વવાત નહીં સડે ઈ મારા બાપ અને ઈ વવલી આયો હા મુઈ એ હાલો તો ખર્યું એ મને તો એવું લાગે હે એ હશે રૂપારી પણ હે ને લંગડી બંગડી હોય જોઈ આવી આવો જોઈ આવી એ જોવા તો જાવું પડશે લૂડી મોટી મોટી કરતી હતી બહુ આપડા હેમી હવા કરતી હતી હવા આદીને હવા નીકળી જાય અને એવું લાગે ને તો ઘર હોતે તોડાઈ નાખાય હા આપડી રેખલી અહીંયા જાવી ને એટલે પેલા નહીં વહુ ને એક ગીત એવું ગાવું હે ને કે એને કાને ધુમાડા નીકળે ને એવું હાલો એવું કાઈ કરી લીલી પીળી લાઈટ કરો મારે મગનાની વાવને જાવી છે આ લંગડી છે કે લૂલી છે મારે મગનાની વાવને જોવી છે એ બાડી છે કે બોબડી છે મારે મગનાની વાવને જોવી છે એ મારી માય વાય ગીત શું ગાવ આ કઈ લગન નથી એ માર ભાઈ લગન કઈ બે લે તેરે ગીત ગાવાવો હો એ રેખલી એ તું કેસ કે મગનાઈ બહુ તોરી છે એ પણ મને નથી લાગતો આમ જો આ કાયડી એટલી કારી છે એ ઈનું ખાનદાન જ કારું છે તેની વહુ છે થી તોરી એ માય માય ઓય વાત સાંભળો ઓય તમાર માં ભાભી જોવી હે પેલા કોઈ દી જોઈ હે એ આખા ગામમાં કોઈ ધોરું ના હોય ને એટલી મારી ભાભી ધોરી તમે એટલી કાળી હોય એટલી જ મારી ભાભી ધોરી જોવી આમ લ્યો બોલો ભાભી એ ભાભી भाभी ओ छोटी दीदी आप क्यों इतनी जोर से चिल्ला रही है मेरे कान में कुछ घुस गया मेरे कान में कुछ घुस गया तुम क्यों चिल्ला रही हो मारी तो के અરે બાપ રે આ શું બોલી યો આ તો મન લાગે એ કાયડીન ગાયરું દે એ એમ કે મને માથું દુખે હે આવડે તો કિરુડી આમ તો જો આ કેવી લાગે હે અસલ મજાની હે આપણને તેમ કે કાળી લીંડા જેવી હશે એ થોઈ લીધે માર ભાભી કેવી સસમા ઈનો હાર કેવો એ મારી માયો એ તમારી નજર લાગી જશે માર ભાભીને એ પણ એને જોવા આવ્યું છે એ અમે ગામમાં વાત સાંભળી એટલે અમને થયું જોવા દયા હું જોઈ આખ્યું સસમા ઉગાડી બાડી નથી ને યા હો રેખલી એ મને એવું જ લાગે હે કે આ બાડી નથી ને એટલે સસમા પહેરે સસમા ખોલ એટલે ખબર પડે આપણને જોઈ એટલે જોવા આવ્યું હોય તે ए छोटी बिटिया तुम इधर रहती और तुम तीनों यहाँ पे क्या करती और मेरे बाप इस घर में आकर खुश खुश क्या करती रहती हो तुम दोनों ए मेरा चश्मा क्यों उतारती मेरे चश्मे को हाथ मत लगाना ये चश्मा कितने का है तेरे को पता है 1.5 लाख का है ये चश्मा और तुम्हारा थोबड़ा देख के तो लगता नहीं है कि 1.5 लाख का चश्मा तुम पहन सको ये बापा रे ये जगन्नाथ देवो ये दैली ये रेखली ने केवी गारू दीदी ये मां ये रेखली ये મગનાન વવે તને કેવી કેવી ગારું દીધી આમ તો જો ઓય મને કા ગારું દેશે ગારું કા દીધી મને હે તને એમ કે હું આ સિટી ની આવીને ગામડે ની ગારું તો હે અને કા તારી ગારું ખાવાનું હાય આયુ યાર ભાભી તું વાતી ને વો રેખલી व्हाट लेन से ये क्या हो रहा है यहाँ पे और तुम मेरा बाल क्यों खींचती है मैं क्या तुम्हारी पुतली लगती हूँ तो मेरा गाल खींचती हो तुम गिरुड़ी ये आ तो तने होते गायरू दे है ये बाप रे ये शेखली ये गारू दे माने का હું તારું જડબું ભાંગી નાખીશ शेखली मार भाभी के से तू એ તમે ये खाई थी ये तुम माई का में तो जा
એ લાચારો એ તમે તઈને તમારા ઘરે ઉપરો તારમાં નકર હમણે હમી નીકાળવી પડશે પણ આમ થોડક શેટી રહે ને તો હરી લાગ તું ન થાને હારે બરાબર લાગતી કારી લીના જેવી લાગ આ ક્યું ફરે व्हाट नॉनसेंस ये क्या हो रहा है यहाँ पे और तुम तीनों ने तो मेरा माथा पका दिया है और तुम तीनों यहाँ से जा रही हो या नहीं ये बाप रे ये रखली आ तो આપણને આવડી ગારું દે આને બેકની ઠોકો ગારું ये तुम दो तीनों क्या कर रही हो हमारे साथ क्यों ऐसा मारपीट कर रही हो मेरे पति देव को पता चल गया है ना तो तुम तीनों को छोड़ेगा नहीं What nonsense! सासू माम, तुम किधर रहती? यहाँ पे क्यों नहीं होती? सो कैसे? માં તો મારા દુખવા દીધું તઈને એમ કે तुम अभी तक कहाँ थी? और तुम्हें पता नहीं है? तुम तुम्हारे गांव के लोग मेरे को मारपीट करके चले गए और तुम घर में तमाशा देख रही थी क्या? सो कैसे का काम पर? એ ઓલે તઈને માથું હટ્ટીનું પકવા દીધું માથું બહુ જ દુખે એમ કે कौन कहे? એ ઓલે તઈને આવી હતી અમને માર્યો ओहो, तुम माँ बेटी क्यों इतनी शरारतें कर रही हो? और मेरे को तो अब समझ में आया कि ये तुम माँ बेटी का ही काम होता है सब कुछ। मेरे को कितना मारा पीटा, मेरे को अब यहाँ रहना ही नहीं है। मैं जा रही हूँ अपने देश में। यार वो શું કે છે કાઈ ખબર મને કાઈ કે તો કાઈ ખબર પડે શું કે હે એ ભાઈ એમ કે મારા ભાઈ રહેવું જ નથી અને એમાં મોલિયા અમર તઈને અમને માર્યું એમાં આપણું નામ આવ્યું હે કયું તારે નામ દે મને એ વાળી રેકડી કિરુડી ઈ તઈને હતી અરે એની માને તમને મારી જી એ હા બા अरे ये माने जीव क्या की बात है तुम खुसुर खुसुर बात करती हो अब तुम्हारा बेटा को तुम्हें बोलना है ना वो बोल देना अब मेरे को ये सब शरारत नहीं पसंद है और मैं जा रही हूँ अपने देश में और अभी अभी यहाँ से मैं जा रही हूँ और कभी नहीं यहाँ पे आऊंगी याद रखना तुम दोनों ये तुम दोनों ही मेरे को मार खिलाया है मैं जा रही हूँ व्हाट नॉनसेंस यहाँ पे कभी पैर मत रखूंगी आ શું કઈ જાય તો કે તું મને અને મરમ છે અરે બાબુ શું તને હું વાત કરું ટપુડા સવારનો લાઈનમાં ઊભો તો ને તે હાજે બાટલાનો વારો આવ્યો અને રાતે બાટલો પૂરીને આવ્યો બોલ પણ એ તો તારો વારો આવી ગયો ને કે વારો નથી આવતો વારો એ તારી વાત હાચી છે આ તો ડોશીને બાબુ મોતિયા ઉતાર્યા હે ને તે સૂલો નથી ફૂંકી એકતી ડોક્ટરે ના પાડી હે કે બહુ આગે નો લઈ જતા મોટું એટલે કીધું બાટલે રાંધે ને તો બેક લૂ નો લાગે ઈ વાત તમારી હાચી હો નાની દાદા એલા મગન એલા પાછો ક્યાં આયલો હમણાં તું બેન લઈને આવ્યો નહીં એ બાબલા એ હું હવે જઉં છું શહેરમાં કાં એલા કેમ શહેરમાં હું આવું પાછો એ ભાઈને મૂકો આવ્યો તો હા મને ખબર હે તું મજો સોતો પાકો એ શહેરમાં કીશે રાંધવું ઓછું પડે અને ગેસના બાટલાનો વારો ના આવતો હે એટલે મૂકવા આવ્યો ને એ તમે બધા વાતો કરો મારે આજે મોડું થાય કેટલું આઘું જવાનું વિદેશમાં થઈ એલા એના કરતા આપણું ગામડું હારું સાણા બર્તન મફત મળે જ્યાં જો અહીંયા એ શહેરમાં તારે ગેસના બાટલામાં વારો ઊભું રહેવું પડે જો નાનજી દાદા યાદ ઊભા રહીને આયા આ છે મજો પાકો એ નાનજી દાદા એ કોક કમાઈશું ને તો ખાશે ઘરના નકર શું ખાશે ઈ તો હાસો પણ અત્યારે કેટલી બાપો મારી હાલે છે આ ગેસના બાટલામાં એ ગાયા રહેતો કાંઈક સુલા બળતણ મળે છાણા મળે અને મોંઘવારીએ તો માંજા મૂકી માંજા શું કે ટપુ દાદા ઈ વાતે તમારી હાચી છે હો ખોટી જરાય નહીં એ નાનજી દાદા એ હું આ બેદી રોકાવ ને તા મારી અહીંયા નોકરી મૂક જાય લાખો રૂપિયા પગાર હે મારો અત્યારે એ હારું હારું કર કામ બાપા અને કમા એને નાનજી દાદા એ અત્યારના છોકરા આવા જ હોય એ પાણી બૈયું મૂકી જાય પછી ગેસ ને રાંધવું ને બધું ઓછું થાય ને એ હાસુ બાબુ હાસુ તારી વાતે મુદાઈની રો ટપુ હા હો ઈ વાતે હાચી નવે નવી બાઈને મૂકી ગયો બોલો યો ભાગો ખાયા ભા યો બોલે તમારે કે ધોકા લઈને ભાઈ મને આવે છે એવું લાગ્યું मैं बहुत गुस्सा आ रहा है मैं तो तुम
છું મારી મોઢે કાઢીને બધું કરવા એ બા હાલો જલ્દી નકર ક્યાં ગઈ છે અરે બાપ રે ઈરુડી આ તો ધુવાડા કાઢતી જો આપણા વાહે હાથમાં આવી જો ને બાપના બસ સોયતરા પાડ દેવાની હે આવડી આ સિટીની બઈ રહીની આપણા આપણે ગીરી છું ઈ આપણા પાછું ભાગી જાય હાલો આમ જેવું એમ એવું જ કરી નક આપણો વારો હે આજ લગભગ આ બાલુડી રહી ને ઈ કૂતરી સરપસ પાસે સાચી હોય બોલ યો માં એ તો આપણા ત્રણેયનું આવી બીનું યો ભાગો હું તો